વડોદરા જિલ્લા કલેક્ટર B.A. શાહની અધ્યક્ષસ્થાને લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભર્યું હતું। જે ચોક્કસપણે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના રૂપમાં વિધિવત 12:39 વાગે ઉમેદવારી પત્ર ભર્યું। મારી સાથે પાર્ટીના તમામ વરિષ્ઠ અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિરથી પગપાળા ચાલતા આવી અને વિવિધ સામાજિક સંસ્થાઓ વિવિધ અગ્રણીઓ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યો। કેરળ સમાજ દ્વારા જે નૃત્ય રજૂ કરવામાં આવ્યું, એક કાર્નિવલ જેવો માહોલ ઊભો કરી અને વડોદરાની અંદર એક ઉત્સવ પ્રિય રીતે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું અને એક ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને ફરીથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને વડોદરાના ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।